લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ પંચવટી વિસ્તાર ખાતે આવેલ આર્યન પબ્લિક સ્કૂલમાં ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી. શિષ્યો દ્વારા ગુરુવંદના, નૃત્ય અને કાર્ડ્સ દ્વારા ગુરુઓના ચરણોમાં અર્ઘ્ય અર્પણ. કલોલ પંચવટી વિસ્તાર ખાતે આવેલ આર્યન પબ્લિક સ્કૂલ કલોલ ખાતે ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે ભક્તિભાવથી અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. શાળાના પરિસરમાં ભાવનાત્મક અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું, જ્યાં વિદ્યાર્થીઓએ ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. કાર્યક્રમની શરૂઆત પવિત્ર ગુરુવંદના સાથે કરવામાં આવી હતી, જેના અંતર્ગત શાળાના વિવિધ ધોરણોના વિદ્યાર્થીઓ સંગીતમય અને સામૂહિક નૃત્ય પ્રસ્તુત કર્યા. બાળકોના નૃત્યો અને ભક્તિ ગીતોએ સમગ્ર માહોલને આધ્યાત્મિક બનાવી દીધો. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતપોતાના ગુરુજનોને હાથેથી તૈયાર કરેલ કાર્ડ્સ પણ અર્પણ કરી પોતાની લાગણી વ્યક્ત કરી. ગુરુઓના પૂજન વિધિ પણ શાળામાં કરવામાં આવી હતી, જેમાં આચાર્ય સહિત તમામ શિક્ષકોને તિલક કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. મુખ્ય આચાર્યએ પોતાના આશીર્વચન પાઠવતા કહ્યું કે ગુરુ પૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિમાં ગુરુના સ્થાન અને મૂલ્યને યાદ કરવાનો દિવસ છે. વિદ્યાર્થીઓએ ગુરુ શિષ્ય પરંપરાની રક્ષા કરવી જોઈએ. આ પ્રસંગે શાળાના ગુજરાતી માધ્યમના આચાર્ય પુનિત એમ શાહ, અંગ્રેજી માધ્યમના આચાર્ય સંગીતા એમ ધાંડે, અંગ્રેજી માધ્યમના ધોરણ 11 થી 12 કોમર્સ આચાર્ય અમિત પટેલ, શિક્ષક મંડળ તથા વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાળાના સંસ્કૃત શિક્ષકોએ કર્યું અને અંતે રાષ્ટ્રીય ગીત સાથે કાર્યક્રમનું સમાપન થયું. લક્ષ્ય ન્યૂઝ.